માની શકન મારી હારી ચંદ્રીબાઈ ની કડવાએ ઘોઘડી દબાઈ અને હનું સહન થાય ચેલા તું વસીના પર તો એ કડવા જો એને પટાવામાં આવશે આજ. અને વાઘુજી તમારા હારે આજ તો હેમ ખેમ છે કે હવે જે થઈ ગયું એ થઈ ગયું. અરે આ હેમ ખેમ સી કાલ મરી ગયો હોત તો આજ મરી ગયો હોત તો ના ચાલે. મારા ભરોસે લાયો છું એક વાઘુજી તમ તાર પતઈ નાખો તો પતઈ નાખો જેલમાં હું છોડાય અને કેસ કોણ કરશે ને તમે જેલમાં લઈ જાય. હું નહીં બેઠો એવું તમે જો તમારો ભાઈ નહીં રહ્યો. બસ તમ તાર તમારે જે કરવું એ કરો હું બધું સંભાળી લઈ. હા હેડો કોઈ ચિંતા કરશો ના તમે. મોટું થશે યાર તું મોટું એના ઘેરથી છે ને એ નાટક વાળીશ એ નિયા ટેશન ભાજી નાખું ને પૂછા કોઈ કેવું તમારા હું કહું તારે ચિંતા કરશો ના. શિકાર આવા ઘરમાં શું હતી લાયા તા એ મને ચિંતા કરવાની જરૂર નહીં ચંદ્રીભાઈ. ધોકા લઈને છૂટે છે મને લાગે મારા ભાને મારવાને જતા હોય કેવું પડશે. આ ડોશીને કહું છું કે પેલા હુકા પૂળા નાખ આ ઘાસ વાટી વાટી નાખે છે બધી પેલી ભેંસો ઓગાટ કરે છે પણ હમણાં હોફરતી નહીં. એ બે શાર પૂરા નાખ્યા હોત પણ ઓછા થઈ જવાના હતા. ડોહા શું છે હું કહું લેજો માં પિયર જતા રહીએ પણ હું લેવા પિયર જઉં છે તારા તારે અઠવાડિયું બાટા ગાયબ થઈ જઈએ માં પિયર જતા રહીએ પણ હું લેવા જ જાઉં છે. હું લેવા એટલે આવડું મોટું કાંડ કરીને શાંત થઈને બેહી રહો તમે. આનું કાંડ કરી નાખ્યું છે મેં દેરોણીનું ગળું નતું દબાયું તે દબાયું તું તો દબાયું એ તો બસી જઈ મારી માની છોકરા બસી જઈ તારે પોટાઈ દેવાની હતી. એ હું તો પટાઈ દે તમે વચ્ચે જપતા નતા નાના. એ તો મારે આખું એ હું કહું છું પેલા ચેહુભાઈ જોઈ જશે એમને સરપંચને વાત કરી દીધી છે અને સરપંચ આપણને હરખી રીતે જીવવા નહીં દે. કોઈ કંકોળો ના થાય તું કઈ ચિંતા કરશે બે સોની મોની એ હું કરે મોનતા છે નહીં મારો જીવ ગભરાય હેડો જતા રહીએ માર પિયર. તું ચિંતા કરે ને કશું એ હા કોઈ ના થાય. તમે હંતો જોજો હાલ પેલા વાઘુભા ચુહુભા અને મારા બાપુ તમને ધોકા લઈને છૂટ્યા છે મારવા. મોનતા જ નહીં હું કહું તો એ ઉભા તો ચાલો હંતો જોજો. અલ્યા કોણ કોણ છે મેં કીધું કે માર પિયર જતા રહી તો મોનતા જ નહીં મારી વાત તો. ધોકા લઈને છૂટ્યા છે મારા બાપુ અને ચુહુભા અને પેલા વાઘુભા ને બધા. કોમ કરજે ડુસી પેલો આળિયામ પાટો પડે લાવજે તું આળિયામ પાટો પડે લાય વાગે પેલા પાટા બોચ્યો લાય તો ખરી હું કહું માર ખાવા હું કરવા પડી તું રહ્યું કહું સિમ કર ટીના તું આ બે બેટા તું એટલા બે બે નો મેં શાંતિથી બેઠા ભાડી જશે ને પેલા આપણો ને અરે હોક ભારી જા તું ચિંતા કરે ને હું મારી દેતે તાર નવી માને તો હું મારી દે પણ આ તારા ભારે ને એ તારો ટૂંપો દીધેલો કોમનો નતો કોનાથી હું થશે મને એમ કહેજો. તું બંધ થાય આનો ખબર હા તું ઘરમાં હંતાઈ જાય અમૂરથી બહાર ના એ આવું ને તાર સુધી બહાર ના કરી દે શું કીધું પણ ભા તમે હંતાઈ જાઓ કે નહીં ને બોડો ફોડી નાખી તો હમણાં અલ્યા, મોં બેઠું. મારા માર વળશી હમણાં. કશું ના થાય તું હાખા કે શાંતિ રાજ કે કરો નહીં જેવો તેવો પણ આ પાટોથી થશે હું એ તો બોલો. એ બધું થઈ બે ફોન પે વગર ગળો ના બેટો તું બોલ દેશે એમ ના એમ. ઓહો રાધોજી તમે તું હંતાઈ જા અમૂરજી ઘરમાં જ બહાર નહીં કરતી ના હા અમૂરજી અને ટીનો? તું બે તું કરતી જ ના અમૂરજી પણ તમે તો પ્લાન બનાવ્યો પણ હું કર્યો પણ મને ઠોકા સીધો. તને તો શું ભાડ્યો છે મને ભાડ્યો છે કે તું ના તારી ચિંતા નહીં વાંધો નહીં પાતાઈ દઉં લ્યા પાતાઈ દો તમતા વાઘુભા મારી હારીની ઘોઘડી દબાઈ છે. પેલું વાગેલું છે વાગેલું. અરે વાગ્યું. પણ હાથના પતી જાય એ વાઘુભા. અલ્યા, ભલા. હા? હા શું તો જોવો પણ ભગવાનની ગાલીથી કે હું નાટક કરે તો નહીં છોડું કીધું તું કે નતું કીધું મારી હારીને જો અગડી અડાડી છે ને તો મારી છોકરા ભોડું ફોડી નાખો. ગોગડી દબાઈ હતી અલે હું ગોગડી દબામાં નતો હું તો મુકામ હતો મારા ડોશીને કહું ઝપ હું ધબ બે જણા ભેગો થઈને મારા હારીને પૂછો દબાઈ હતી કે નથી દબાઈ? હું તો પાછલા પૂંઠે બેઠી મને ખબર નહીં. અલે મારા ડોશીને દબાઈ હતી ગોગડી હું તો એને ખેસાવતો તો ને મેકાવતો હતો બોલાવો તમારા ડોશી બોલાવો. ગણવાજી અને મારા ભાઈની બાયડી ગમે તે પણ મારા ભાઈની બાયડી એટલે હું યાર એવી રીતે ગોગડી દબાવતો છું તમે ખેંચતા હતા ને મેકાવતો તો ખેંચતો નતો મેકાવતો તો
જેને ઘોઘડી દબાઈ છે એને બોલાવો, તમારે ક્યાંથી બોલાવો? બોલાવો. એને તો આ રાતો રાત ઉંસાડા ભરીને કાઢી મેલી પિયોર કાચીન તારા મારા કોઈ લેવા દેવાય છૂટાછેડા. કશું વાંધો નહીં, કાઢી મેલી છે બજારમાં ભેગી થઈને તમારે ડોશી તો બજારમાં એનું સીધું મર્ડર. આ કઈ નાખ્યો તો ઈધા. લેવા દેવો કોઈ નહીં પણ આમ મરી ગયો સમજી લેજો. હા. લઈ નાખજો. કશું હતું નહીં તે તારે છૂટવા લઈ નાખજો. હું કહું છું ના હવે કે મારા ભાઈ ના ઘર ઉપરથી આવો આ વાગીને જવા દઈએ છીએ. હા પણ સીધો સુખ રાતો રાત મેં લાયા. એ તો બધા ભેગી તો જઈ. તમે રવા દે કે હું આ બાપાને વાગ્યું છે ને હું તમે તાણે એક તો એક કેસે કે મને ઉપરાવું લીધું છે હું છોડાવતો તો તમે બધા સમજતા નહીં એટલી વાત છોડાવતા હાથ મસ્ત તાણ પર લાગે. તમારા માટે તો હાથ ભાઈ ગયો હોય, ભય પડે છે બોલાવતો તો હું વાઘુબા, વાગુ તાણ ભાઈ નિર્દોષ છે. તાણ પર છે અને તમારા લીધે તો છૂટું આલી દીધું. તો હા માનો? રાતો રાત મેં ક્યાં આટલી ઉંમરે છૂટું કોણ હાલે કયો તો હાલ દીધું ને. કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. તમે આરામ કરો. તારી ડોશી બધા ભેગી થઈને સમજી લે જઈ. હા પતી જ જઈ સમજી લેવા. હા, મારી હારી ના દે. કોઈ લેવા દેવા નહીં હોવાનો. આ તો કોઈ વાંધો નહીં મારજો ઝૂરજો અને કે તમારો ડોહો મોદો પડશે કિલો સફરજન લઈ આવજી. જાહડો હાડી ચંદ્રભાઈ. જાણે જાણો. હું મારે તો ઘર તો પટે દો ને હું થાય છે આ બધું નાટક કરાવે છે બધો. ના ના આવી છે ને આ ઘરમાં હોય કણ કેટલા નાટક કરો છો, કેટલું જુઠ્ઠું બોલો છો. સહેલી મારા માથે નાખી દીધું બધું. અલી બાબા બંધો આમ સોના મોના આગે કે એમને મારે ને મને મારી નાખશે રે. તું આ બધા તો મારા માનો કોઈ પ્લાન હશે એવું. કોઈ પ્લાન ના હતા, ભાતો પહેલા જ મારા માથે જ પણ નાખવાનું. વાત તો પોલીસ વાપર ને, તું વાત તો હું તો જેલમાં જાત કર. નહીં જેલમાં જવાનું મી તારો પ્લાન એટલા માટે તને એમ કીધું છે કે પિયર મોકલી દીધી છૂટાછેડા હાલ દીધા. હવે તો તું તારા પિયરમાં છે હવે તું પટાઈ દે. હું નહીં પટાવું. નોમ નહીં આવો. શોથી નામ તું પિયરમાં છે શોથી નામ આવશે એરા કહેવા આવશે કે હું મારા ડોસીને છૂટું હાલ દીધું છે હા છૂટું આલી દીધું ને કીધું અને પટાય તો હવે કોઈનું નામ આવશે? ઓયનું નહીં એનું નહીં તો કેમ આવો. કહેવા આવશે તો હું ના ભરાવી જોજો. ના ના એ ગળો બેઠો છે તું કા તું ભરાવ તો હું તને છૂટી કરવા બેઠો બેઠો છું તમે તો તો નહીં. પ્યોરમાં છો. હા તાણે. એવું વિચાર છે. ઉલાણ પાડી જ દે ફરીથી ગળું દબાવ. હઉ. ગળું મેળથી તમ કટાક દઈ મેળી જ નાય મારી જગન હું મને બજા અત્યારે જવાનું છે. તું ફરતી થા મેરાવા તો જોજો ભાડા નીકન પટાય તું પિયર મત તમે ખાલી પેલોથી ચેતતા રહો છો હો, માં. આ જ્યાં હોય કણ આયા હતા ને બધા લાશ કાઢી ફરતી હા આ તો કે કોકને મોઢું ના બતાવજે લાશ કાઢી ફરતી હા મોઢું નહીં બતાવવાનું. હા રેડો. તમે નહીં આવતા તે? તું એકલી પટાય કે પાછા મો ભારી છે પાછો ઓછો થાય બોલાડી જ મેળજે શું ગોગળો ગટ્ટુકો દબાવ છે મારી મને છોકરનું ભરો મારા ડોશીનો દેરવાણી નવો આવ્યો છે તમને તો હાખો સરપંચની બન્યો છે મારા ભાઈના સરપંચના એ તો પાછો બહુ પ્લાન બનાવ્યો. બનાવો જ કે પાટાનું કરવા શું કર્યું છે તો મેં સાથ ના લે તમારો પણ કમ્પ્લીટ પાટા ઉપર ગાડી ચડી જાય ને પાટો બચી તાણ પોઝી તમારો સાથ ના લે મેં હાલ્યો તાણ પર એ ગમે તે થાય ને એ કાઢવાની છે એ કાઢવાની, નવી એ લાવે છે ને ડોસીને કાઢવાની છે. તને અમે શું સારું રાખે અને અમે ના રાખાય તો નવી એ નવી. સાચી વાત ભાઈ હું ગરમી પડે છે અને વરસાદ તો આવવાનું નામ જ લેતો નહીં. વરસાદ નહીં આવે કાળો ભાઈ વરસાદ નહીં આવે ગામમાં પાપ વધી ગયો છે હવે. એક ટેપુય નહીં પડે પાપ વધી જાય. તાણે કોઈ કોપડી નહીં કશું કાલ હું ડખલો તો એ ખબર નહીં તમને ના કોઈ વાત નહીં ખબર મને તો. અલ્યા કાલ તો જબરજસ્ત થયું છે અલ્યા ભાઈ મારા ભાઈ આ સરપંચ નહીં આપડા ઓવા એ ડોશી લાવે છે કે નવું ઓવા અલ્યા યુવાના ભાઈ કળવો ભાઈ રહ્યા ને એ ને કળવાભાઈ ને ઘેરથી ને એ કળવાભાઈ ને પેલા રહ્યા ને સરપંચ ના છોકરો જૂનીનો ઓવા એ તૈણો થઈ ને આ સરપંચ ની ડોશી ને ટૂંપો દીધો બોલો ઓ તારી આવું કર્યું. આ આવું કર્યું નહીં એ તો સારું થયું સેવો ભાઈ જ્યાં તે બસાઈ લીધો નકન મરી જોત પેલા સરપંચ ના ઘેર ભાઈ હું કલિયુગ આવ્યો હા. હું કળ્યું કે નહીં આ જમાનો છો આવ્યો છે જો હા પોતાના આ ઘરમાં આવું કરે છે બીજો તો હું ના કરે આવું પણ આટલા ઓંડા હુલ્યા કરતા છીએ એ લાયા હે તો સુખી રોટલો ખાવા થશે કે નહીં થાય વન.
એ તો આપણે જ ઊણીએ છીએ હા. પણ એ કળવાભાઈની શું ખબર પડે છે કે એ જૂનીના છોકરાને શું ખબર પડે છે આવી કાલે બાપડા સરપંચ લાયા સારું છે સારું જ છે કે હા અને ભાઈ લાવ્યો છે બીજું કોણ લાવ્યું કે તો પછી તમે રોટલા ખવડાવતા નહીં કોઈ સેવા કરતા નહીં નહીં. કરો હું સરપંચ પછી આ પાપ વધે છે ને એનું કા છે વરસાદ એટલે નહીં આવતો સમજ્યા આ તમે કહો વરસાદ નહીં આવતો વરસાદ ટેપુય નહીં પડે મારા ભાઈ બીજો ના પાપ આપણે ભેગા નરી એ તો નળ જ કે ભાઈ તાને કર કોઈ ભોગવો કોઈ અલે આ વાઘુભાઈ આવો. એટલો ખાટલો. નહીં લાગો નહીં લાગો સરપંચ આવો. નહીં લાગો કડવાનું બરોબર ન કૂટ્યો આપતું હા કડવાનું એવી એક ગોગડી દબાઈ હતી માની છો ઘરે સુધી જીવ આવી ગયો તો આ તો હોય છોડાવ્યું એટલે સીધો પેટમાં જીવ જતો પેલી વાતમાં હા 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 ખોટું ના બોલતો યાર કેમ? કળવાભાઈ તો બસાવતા હતા હવે કળવાભાઈ તો બસાવતા હતા એનો ઘેરથી કરો કે એ ભાભી ગોગડી દબાઈ તું તો એમ કેતો તો લે એ વખત કે કળો ભાઈ ટૂંપો દેતા હતા ને હા એ તો ખેંચતા હતા બસાવતા હતા એટલે ખબર ના પડે કે કને કને દબાઈ છે પણ બસાવતા હતા અને એવાય તો એવાના ડોશીને રાતે રાત છૂટવાની કાઢી એમ તે તમે બે શબ્દો કીધા નહીં હો ભાઈ ના છો ગોગડું દબાઈ તું અમુઈ નો વાક લેતો બાપરાઈ રાતે રાત ની ડોશી કાઢી મેલી બરોબર ઓય ને તો પછી બીજું શું કરે એટલે કાઢી મેલી એમ? એની ડોશી ખરાબ હતી હા યા એટલે કળવાભાઈ ને એમને ગેસી કાઢી મેલી એમ? હારું હળો હળો આપણે જે મેન હતું એ તો જતું રહ્યું તો હતી એ બજારમાં ભેગી થશે ને તો એનું મોત તો સર ટેશન ભાજી ના છે એટલે ભાઈ આવા જતો રહ્યો છે હું કા આપણે ખોટું પેલી એ કરું છે સરપંચ હવે શું શાંતિ રહો તમે બરોબર છે એ જતું ના થાય જો અત્યાર સુધી બધું ચલવ્યું હતું. હા પણ આ જાતો ઘેર નતો આ ચેહુભાઈ ના આયો હોય તો પછી હું થોત અમારા તો સરપંચ હોભળ્યા તમે કે આવું ચીજ છે એવું ભાઈને મને એ ફોન કર્યો તો કે આવું ચીજ જ કી એ તો સારું ચીજ બસી ગયો નકર અત્યારે ધોળા મંડપ બંધોણા આ મંડપ બંધ એ ઘેર જઉં તો રોન હા ના ના તમે ચાલજો. જો 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 હાડી હો બીવાય કર તો દાંતી રો રાખો થમો હારું થોડું કાપી લેવા મારા હારી તો બોલે હું ના કરું ભાઈ તો ગમે તે કયો આ તમને કહી દઉં ચોખ્ખું તમે કીધેલું છે એ કે તમારો હક આવે તો તમે તો જ્યાં ખમુરદા મારો ઊંચા કરી કઈ લુગડો તો ના પથ્થરું પસાડ્યું વાઘુજી મારો એ વોક નહીં કા મારા ભાઈનો એ વોક નહીં આ મારા ભાભી શીની ભલો વોક છે હા પણ એ તો જુ કહો તમને ના કીધું તમ તાર જો મળી ની પતાઈ ગયો તમ તાર મું જોઈ દઈએ બધું અને પેલા એ જૂનીનો છોકરાનું પછી એનો એ થોડો ઓમ જબરું કરે છે બધું નાટક કર તો પરિણામ મળવાનું છે હા એને એક વખત કહેજો પાછ હા શું હતું એ નાટકમાં જ છે પાછું આ શું લે આ ખેતર તો તે બેટા બે વાત કરી પાછી હાલ વાત ચાલતી જ તમારે તારી વાતોમાં લે ઓળી હતું કીધું લે સરપંચ ગયો હા વાતો પર દાંતણ લઈ જવા દે પેલું બુરાસ તો ખાવતું જ નહીં હારી લેબડાનું હોય તો સારું ડોશી મારી માની સોગન શિકાર તૈયાર છે દાંતણ ભાગે છે પણ હવે આ વખતે એનો આખો કોગળો જ આપણે કહી નાખવાનો છે ઉપર જાહેર ઉઠાઈ જ લે જાઉં હવ હું જાઉં તારે નહીં જવાનું લે મારો પ્લાન નહીં તને ખબર તારા માને મેં પિયોર વતાઈ છે એટલે જાઉં? કોને ઓ જા તું જા તારા નહીં જવાનું તને કોઈ ભાડી જાય ઢોસો પડવાનો ભાડી જાય તોય મૂકે તફાવા કઈ તો પિયોર છે મેં છૂટા છે લાલીને મોકલી દીધી મેં તમારું હું કહું ગાડી મારા પાસે ઉખા લઈ હઈ પડે જો જવા તો નહીં ભાઈ કેટલા છે સટકી જાય છે દર વખતે સટકી જાય છે છોકરી હું પકડા તારી માને હા હું કરું તારો તો ઠેકોણો જ નહીં પેલી વખતે જવા દીધી ને આ વખતે જવા દીધી આમ એટલું આમ કોણ ગોગડી દમીને પટાવતા નહીં આવડતું પણ એને જોઈ લીધી મને પહેલા એટલે દોડી જઈએ તમારે દોડી જઈ દોડી તો ખરા પાછળ આમ ઝાપટ મારીએ તો આમ વાઘના ગોરી
તારા જ દોસ્તથી તમે બે જણા સપોર્ટ કરવા આયા પણ એ હોતો નહીં હવે એરી મને જોઈ જઈએ સરપંચ ને કહી દે છે વળી પાછો લોસો છે બાદ જઈ આમ જ જઈશ છે બાદ જઈ હું આમ જઈ કોક પ્લાન બનાવો તમે હવે પાછું આ તારા વારંવાર વખતે મને ફસાવો છે તું ચિંતા કરે ને હવે મારી માની છોકરાને કળવાની હવે કળવી બુદ્ધિ વાપરવી પડશે હો ભાઈ અમે બે જણા પકડીને લાવી પછી તો પટાઈ દી આવશે તમારા જોડે હું કહું એમ કર ને તું હું લેતા પકડી કોઈ પટાઈ દઉં પટાઈ દે ને હો કશો વાંધો નહીં પેલી વાળનો ખૂણો રહ્યો ને ઈ કણ જા તું એમ જા હું એને લેતા આવું પોક લઈને લેતા આવું જા લેટ દે કે વખત દોડીને જોઈ છે તું પછી તું આવી છે તું લે ચિંતા કરજો ફીરા હા અબે મારવા નહીં આવતા તમને મારવા નહીં આવતા મારવા નહીં આવતા તમે શું દોડા છો પણ હા દોડો તમે શું દોડો અમે નહીં ઓ ડોશી મને ટૂંપો દાબા કરી ત્યાં તમે તેમ કહેતા હતા કે તો કાઢી મેલી તો ચોથી આવી એ આવી છે શોખથી પણ મને ખબર નહીં મેં તો કાઢી મેલી છે રાતની મને ખબર નહીં તો મને ખબર નહીં એ શિખર શોથી આવ્યો તમે મારવા અને અમે પટોલે તાજુ ટૂંપો દબાવા આવ્યો તો અને હું તો હું કામ મારું બેટા કે ગમે તે પણ માર ભાઈની વહુ છું તું કોઈ લેવું હોય તો હું આલી દઉં નહીં કશું લેવું અમારે હું લેવા લેવું છે તારા મારી ભૂલ થઈ ગઈ માયા મારી ભૂલ થઈ ગઈ બસ આ છોકરો શાનો રોવો છે કે માર માં તું મારી માં નહીં માં લાય પણ હું તમને ઓળખી નાખ્યો માં તમને માં કરીને શાનો રોવો છે? માફ કરજો ભાઈ મને માફ કરજો હું તમને ઓળખી નાખ્યો આ બધું છે ને આ બધું અવળું થઈ ગયું બધું આ બધું તમે હેડો હું મૂકવા આવું છું ના હું જતી રહી કે હા હવે પેલી વયસી પાછી ભેગી થાય તો ફરીથી તું પોડે હે ફોન કરજો તો બાપા ફોન કરજો ફોન તો અમે બે કઈ લાયા નહીં હું આવું છું ને જેઠ ઘેર સુધી મેકવા આવું છું માં અમે અંગાથી આવીએ તો તમને એકલો જાઓ ને તમને અને મારા રહેતા રહેતા કોણ અડા મારા ભાઈની બાળીને કોણ અડા તમાર ડોશી આવતી ન છોડ્યા પાઈ નાખી ને ટૂંપો મું દઉં જો ભાવ મજા નહીં આવે જો હા. જો માર માં જો કોઈ બોલશે ને તો હું સહન નહીં કરું હવે તું તાર આ મને- પાડી ગયો હું તો હવે તું મને પછી મને કહેતા ના યાર હું કીધું કશું હું હતું પાડી ગયો લેડ માં ચિંતા કરશો ને અમે બેઠા છીએ હવે હું મૂકવા આવું છું શેઠ ઘેર સુધી આવું લડો અમે શિયાળો લે અડો તો હું કોઈ માર માનું કોઈ અડો તો તાણ કાચો કોઈ નહીં એવો માર પહેનાવા રોટલા કરવા વાળો કોઈ હતું નહીં તે બાપડો લાયો એમાં શું થઈ ગયું એ તો અમાર ડોસીન લોસા હતા કોઈ નહીં આવે અને આવો તો હું આવતો અમે નહીં બેઠા તાણે કાકા છો કોઈ કોઈ બોલાવો અને ગમે તે પણ મારા ભાઈની બાયડી છે તું તને બોલાવે બાજુ કાઢ્યું છે તે લેડો આ ગોળ ગોળ શું આ મારા ભાઈની બાયડી જોવાની છે કા તે મુકો હળો ઘેર મી બેન પછી માર માને એ હવે સમજે તમારું જો કે હા પણ પિયર ભૂકા જવસા હોય રાજી ખુશી રોક અમાર સરપંચ છે મારો ભાઈ તમાર ડોશી રવા નહીં દેતો જો જોઈ શેરી ચેડી હોય છે એ તો હું છું હું આવે તો ભાજી નાખું બગાડ્યો બધો પ્લાન બગાડ્યો પેલા એ પેલો કાળુભા ચોકસોથી આવી ગયા છે ઘર અભા એ તો મારા ભાને કીધું છે તે એનો ખરાબ બોલ્યો ને એમાં લઈ જો અને કર મારીને પટાઈ નાખી દીધી જવું પડશે હા લેડો